हेलो गाइस, वेलकम टू माय न्यू ब्लॉग। सभी को जय श्री कृष्ण, जय श्री महाकाल। तो अभी देखिए वीडियो अपलोड करने के लिए हम छत पर आए हैं और यहाँ पे दोनों मस्ती कितनी कर रहे हैं। तो चलिए नीचे जाते हैं चाय पीने के लिए। आज तो पियर में है तो यहाँ तो जलसा है, लेट लेट उठे हैं, वीडियो भी लेट अपलोड किया है। चलिए चलते हैं नीचे। तो जो आवा सवार सवार में केवी मस्ती करे, ત્રણે જણાને એવી લેર પડી અને જો મસ્તી કરવાની। સેકન્ડ ફ્લોર આવી ત્યારે અહીં નેટ આવ્યા, બહારનું વાતાવરણ બધું। બીજા માળે આવીને નેટ આવ્યું છે અને ભાઈને બધા તો બ્રશ કરું છે, આવી ગયો બ્રશ કરવા બેઠા। ગુડ મોર્નિંગ। અને આ મસ્તી ચાલુ જ રહેશે। હવે ચા બા પીએ। ચલો લે ચા પીવે હેડા છોકરા। તો જો આ ભાભીનો બીજો રૂમ છે, સંડાસ બાથરૂમનો પાછળ ગેલેરી છે, અહીંયા એક બીજી ગેલેરી છે અને આ જો અહીંયા બીજો એક રૂમ છે, સ્ટોર રૂમ મોટો અને સામાન બામાન પડે। ચલો નીચે જઈને જોઈએ બધા શું કરે છે। તો અહીં તો ચા નાસ્તો ચાલુ થઈ ગયો છે ને આપણે નાવા ધોવામાં લેટ પડી ગયા, લૂંટવામાં યાર તો લેટ પડી ગયા છીએ, પિયર આવ્યા છીએ એટલે જય શ્રી કૃષ્ણ। અને મમ્મી તો પૂજા કરતી હશે। ભજીયાન વજીયાન જો ખીચડી મીચડી બધો નાસ્તો, પુલાવ છે તો રોટલી વોટલી બધો નાસ્તો કરીએ। નાનો ભાઈ તો હજુ ઊંઘા છે અને મમ્મી શું કરે છે તો જો મમ્મી તો પૂજા કરે। જય શ્રી કૃષ્ણ। જય શ્રી કૃષ્ણ। મમ્મીને તો પૂજા ચાલુ થઈ ગઈ નહીં સવાર સવારમાં। લાલા ભગવાનનો આઈસી જુઓ, અમારા જ મોડું થઈ ગયું ના પિયરમાં આવ્યા તે ઊંઘવા મળ્યું। લાલાને દર્શન કરો બધા અમારા। તો મમ્મી તો પૂજા કરે છે અને અમે હવે ચા નાસ્તો કરી લઈએ। ચલો તો બધાને જોડે ચા નાસ્તો કરવા બેસી જઈએ। ભાઈ શું કરો છો? વાસણ ઘસીએ જુઓ। હવે ફટાફટ આપણે વાસણ કરીને ક્યાંક ફરવા જવું હોય। ચલો હા ચલો જઈએ। મીરભાઈ શું કરું? મીરભાઈ ઉપર ગયા। પેલા ફૂલ છોડ બતાય, ગઈનો ફૂલ છોડ બતાય। हमारे पौधे તો ભાઈ જુઓ અત્યારે પનીર ટીકા બનાવીએ છીએ। તો ટામેટા વામેટા ધોઈ લઈએ અને આજની રેસીપી પનીર ટીકા। તો આપણે ટામેટા સમાર લઈએ। ભાભી અત્યારે જો પૂરીઓનો લોટ બાંધ્યો છે, પૂરીઓ બનાવીએ અને શ્રીખંડ। તો ગાઈ જુઓ ભગવાનના દર્શન તો કરી લીધા ને અત્યારે આદરજ ગામ જઉં છું ભાઈ સાથે। તો ભાભી મમ્મી બે તો રસોઈ કામ ચાલુ છે, હજુ નાનો ભાઈ તો ઊંઘ જ છે। હા જિલ્લા પંચાયત, સારું તાર જિલ્લા પંચાયત હોતા હોતા જઈએ। સારું સારું હા બરાબર સારું। તો ભાઈ આવી ગયો છે, ઉતાવળ કરીને દોડા દોડ કરીએ। ચલો જઈએ। ચલો આદરજ ગામ, આદરજ જવાનો રસ્તો। જો આદરજનું તળાવ ને અત્યારે આદરજ આવી ગયા છીએ। આદરજ ગામનું મંદિર। તો અમે આદરજ ગ્રામ પંચાયતમાં આવ્યા છીએ અત્યારે। તો ગાઈસ અમે ધમાસણા એક કામે આવ્યા હતા અને અમારું કામ થઈ ગયું એટલે અમે ઘરે જઈએ છીએ। તળાવ ગ્રામ પંચાયત આવ્યા હતા। ચલો હવે ઘરે। તો ગાઈસ અમે આવી ગયા છીએ ઘરે, આવી ગયા કલોલ જઈને, આદરજ ગામ જઈને આવ્યા। અને આ જો અહીંયા ફૂલ કેવા મસ્ત ખીલ્યા છે। મમ્મી લોકોને ફૂલ છોડનો બહુ શોખ છે। અને આ શું કરો તમે? શું કરો? નખ કાપો? તો ચલો ભાભીને હવે રસોઈમાં હેલ્પ કરીએ। તો ગાઈસ જુઓ અત્યારે પનીર ટીકા બને છે ને આ સોયફીલ આઈડિયો પનીર બને છે। આ પનીર દેખો યલો કલરનું પનીર હોય પણ આ આપણા પેલા રેગ્યુલર પનીર જેવું જ બનતું હોય છે। જુઓ 1 કિલો પનીરના 250 રૂપિયા, 250 રૂપિયા ભાવ છે। ચલો આજે આ પનીર ટેસ્ટ કરીએ। તો ગાઈસ જુઓ અહીંયા કચરાવાળી ગાડી આવી। મમ્મી અહીંયા બહાર બી જુઓ જાસૂદ ને તુલસી, શ્યામ તુલસી ને બધું આવ્યું છે અને કચરાવાળી ગાડી આવી, કચરો બચરો નાખવામાં આવે છે। અત્યારે બધા લાઈનમાં લઈને ઊભા છે કચરો। અમારી જેમ અહીંયા પણ હવે કચરાવાળી ગાડી આવવા માંડી છે। પહેલાં સોસાયટીમાં નથી આવતી, હવે ચાલુ થઈ ગયું છે। હા લાવીએ। શું કરું છે? મને નહીં આવડતી ભાઈ। આમ ન કે આમને આવડશે જા ફુવાના।
તો જુઓ ફોવા જો જ્યાં કિન્યા બંધાવા ને આપણે હવે પૂરીઓ વણવા બે જઈએ. શ્રીખંડ પૂરી, પનીર ટીકા, આજે તો જલસા. તો ગાઈસ અહીંયા જુઓ તપેલું ભરી પનીર ટીકા બનાવ્યું છે અને મસ્ત મજાની સુગંધ આવી રહી છે. જુઓ ભાભીના હાથનું પનીર ટીકા ખાઈશું આજ. તો જુઓ ફાઇનલી પનીર ટીકા રેડી થઈ ગયું છે, મસ્ત સ્પાઇસી. તો ચલો જમી લઈએ ને. આ તો જુઓ પૂરીઓ ખાવા માંડ્યા અને ભાઈ તો બધું શાકભાજી ને બધું લઈને આવ્યો છે ને મમ્મી શાકભાજી ગોઠવે છે, ભાભી જમવાનું કાઢે છે અને આ બે તો મોબાઈલ, છોકરાને તો મોબાઈલ છૂટતા જ નહીં. તો ચલો જમી લઈએ ફટાફટ, કારણ કે ભૂખ લાગીને. આ ભાઈ ક્યાં બેઠા જો મોબાઈલ વાળા શું કરો જઈનો કેમ અહીં બેઠા સીડીઓમાં? હે ભૂખ લાગી? ભૂખ લાગી? હેડો તાર ખાવા હેડો. તો ચલો બધા જમી લઈએ. તો જો બધા બેસી ગયા છે અત્યારે જમવા અને આપણે પણ બેસી જઈએ. તો જમવામાં જુઓ મઠો છે, પનીરની સબ્જી, ખમણ અને મૂળા, ડુંગળી, મરચાં, પૂરી. કેવું બન્યું? જમી એકદમ. બોલો મીરભાઈ, મસ્ત બન્યું ને? બસ તારા. તો ગાઈસ જુઓ ધ્રુવીનો કોલ આવ્યો છે. હાય ધ્રુવી. હેલો. કેવું કામ છે? હા જો કેમ છે? શું કરે? ખાધું? એ પ્રસંગમાં ગઈ ધ્રુવી આજે, એટલે ત્યાંથી વિડીયો કોલ કર્યો. જો ગરબા ચાલે, ધ્રુવી અત્યારે ગઈ છે ને ત્યાં. અને આ બધા જોઉં જો દાદીએ ખાઈ લીધું મમ્મી? તો ચલો વાસણ કરી દઈએ હવે ફટાફટ, નવરા થઈ જઈએ કારણ કે મહેસાણા જવાનું છે. बापी तो जो काम वाम करवा मंडे. तो गाइस अभी काम करके देखो बैठे हो और एक कच्छ भूज का ड्रेस देखिए. और ये हमारे पड़ोसी है जो पीछे खड़े हैं, वो मम्मी के साथ बातें कर रहे हैं, हम लोग अभी बातें कर रहे हैं. तो गाइस ये देखो मंजूमल बॉयज देख रहे हैं और यहाँ पे ऑडियंस देखो कैसे ओढ़ ओढ़ के बैठी है, सब ठहर जा रहे हैं अभी और सब देख रहे हैं अभी. बोलो जैनू क्या कर रहे हो? पतंग के का આ એકલાના જ શોખ નહીં પિક્ચર જોવા ને, બીજા બધા તો ચેવા બેઠા છો. આ જો મંજુબા બોય ચાલે તો હું પણ અહીંયા પિક્ચર જોઉં છું અને મીના પપ્પા તો જુઓ સૂઈ ગયા છે. તો જુઓ સાર્થક તો મેલું સામાન હવે જવાની તૈયારી કરીએ છીએ અમે ઘેર જવાની. મિહિરભાઈએ જુઓ સામાન મૂકી રહ્યા છીએ. આ પણ થેલા મૂકવામાં મદદ કરે. એ જઈનું તાર આવું છે? જઈનું આવું હોય હેડો? આવું ક્યારે આવશો? બોલો તો ખરી. ચલો મમ્મી આવજો તાર. અને આવો વચાર આવો હેડો અમાર ગામડે. એવું? હા તાર આવજો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો ચલો આવજો. જય શ્રી કૃષ્ણ. હા આવજો. ચલો મિહિરભાઈ ઘેર. હાર આવજો. જઈનું ને આવવાનું મન થઈ ગયું છે. એ સારું હો. અને મિહિરભાઈ બે ગયા. જય શ્રી કૃષ્ણ. એ આવજો હો. એ હા જય શ્રી કૃષ્ણ. હવે જવા માટે નીકળ્યા અમે. તો હવે મહેસાણા જઈએ. ધ્રુવી પણ હવે સગાઈમાંથી આવી ગઈ હશે. મિહિરભાઈ મજા આવી? બહુ મજા આવી. તો ગાઈઝ અહીંયા ખેતરમાં એક સાઈડે ઊભી રહીશું સ્પેશિયલ તમને આંબળા બતાવવા માટે. આંબળાનું ખેતર છે અને જુઓ ખાલી મેં મારી જિંદગીમાં ફર્સ્ટ ટાઈમ આવી રીતના આંબળા જોયા. કેટલા લચ્ચો લચ આંબળા બેઠેલા છે ને જુઓ. ઝૂમ કરીને બતાવવા બધા આંબળા છે અને આખી વાડી છે આંબળાઓની. અહીંયા ઝાડના આંબળા જુઓ. આ બહાર જ આવા આંબળા પડ્યા હતા તો આંબળા લઈ લીધા થોડા. જુઓ આંબળા. તો જુઓ કાલ નાઇટમાં મેં બતાવ્યો તો ને ગેટ હવે તૈયાર થઈ રહ્યો છે જુઓ. અને આ બાજુ પણ રેડી થાય છે. હવે કામકાજ ફૂલ જોરમાં ચાલતું એવું લાગે છે. નારદીપુર કેવલ્ય જ્ઞાન મંદિર, આરજે અન્ન ક્ષેત્ર જુઓ. રાત્રે લાઇટિંગ વાળું બતાવ્યું હતું એ દિવસનો વ્યૂ.
જમવાનું ફ્રી મળે છે. જો આ મેઇન ગેટ શ્રી રામજી મંદિર મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ. તો અમે અહીંયા કુંડા લેવા આવ્યા. હું છોડ તો બહુ લાવી હતી પણ કુંડા નહોતા લીધા, તો અહીંયાથી અમે કુંડા લઈ લઈએ કાકા જોડેથી. કેટલા લેવાના મેં? 5 કચાર. ચલો તો ગાઈસ અહીં તો બધી જગ્યાએ કુંડા મળે પણ મારા જેવા જોઈએ એવા કુંડા અહીંયા મળતા નહીં. તો ચલો અહીંયા તપાસ કરીએ, મળી જાય તો ઠીક. હા હા જુઓ તો જુઓ આવા લાલ કુંડા લીધા અમે. અને કુંડા લેવાના કારણ કે છોડ મીર ભાઈ આપણે ક્યાં ના લીધા નહીં વાવવા માટે, પણ માટીએ લઈ આવ્યા ખેતરમાંથી ગામડેથી, પણ કુંડા નહોતા. તો આજે મીરભાઈની ઈચ્છા પૂરી થઈ અને અમે કુંડા લઈ લીધા છે. તો જુઓ બહુ મોટું કુંડું લઈ લીધું અને 5 બીજા લીધા. અને અહીંયાથી બહુ મસ્ત મસ્ત વસ્તુઓ મળે છે. તો આજે તો સ્ટોક કરી નાખ્યો કુંડાઓનો. અને મીરભાઈ તો જગ્યા જ રાખી નહીં, કુંડે જ કુંડા કરી નાખ્યા. નહીં મીરભાઈ, કુંડું લઈને બેસો ને. તો હવે આટલું બધું લીધું તો જોડે માટલું એ લઈ લઈએ ગામડે ગનવાળા માટે. તો આ માટલું લઈ લીધું જુઓ. તો જુઓ માટલાઈ લઈને કુંડા ને બધું લઈને મીરભાઈ બેઠા. તો જુઓ પીપળેશ્વર મહાદેવ સાલડી પહોંચ્યા અમે જ પાછા. આટલા પહોંચ્યા છીએ. મહેસાણા જવાનો આ રસ્તો. સાલડી મંદિર કાલ બહુ જ મજા આવી હતી અહીંયા દર્શન કરવાની. અને જેણે પણ વિડીયો નથી જોયો આ સાલડી મંદિરનો એ ગઈકાલનો વિડીયો મારો વોચ કરજો. અને કેવું મંદિર છે મેં બધું જ બતાવેલું છે વિડીયોમાં. સ્વયંભૂ પ્રગટ થયેલા છે પીપળેશ્વર મહાદેવ. તો ગાઈસ જુઓ મહેસાણા બજારમાં આવ્યા છીએ, થોડું કામ છે એટલે. તો ચલો જઈએ. જુઓ મહેસાણા બજાર મેન એરિયા દાળમીરનો ઢાળ. કલોલથી 1 કલાકની અંદર મહેસાણા આવી ગયા અમે લોકો. અને આ જુઓ રવિવારી ભરાણી છે તો કેટલી બધી ભીડ છે. તો ગાઈઝ આજ તો પબ્લિક જોઈને જ અમે તો અહીંયા કેન્સલ કર્યું. કાકાના ઢગલામાં જવું હતું પણ હવે કાલ જઈશું. જોઈએ જગ્યા છે, હજુ જગ્યા ચેક કરીએ છીએ. ક્યાંક ગાડી મૂકવાની જગ્યા હોય તો જઈએ, નહીં તો કાલે. તો ગાઈઝ મીરભાઈ તો અહીંયા જ બેઠા છે અને જગ્યા ગાડી મૂકવાની તો પાર્કિંગ તો મળી ગયું છે. હવે આપણે કાકાના ઢગલામાં જઈએ. ચલો સાંજ થઈ ગઈ છે તો ઠંડી પણ વધી રહી છે અત્યારે. સ્વેટર બેટર તો ગાડીમાં જ મૂકીને આવ્યા. આ જો આ કાકાનો ઢગલો. મહેસાણાનું આખું માર્કેટ ઢગલા બજાર રવિવારી. અને અહીંયાથી મહિના મૂકવા માટે જેકેટ લાવ્યા હતા તો જેકેટ મને બહુ નાનું પડ્યું. બરોબર મજા ના આવી ત્યાં પાછું અહીં બદલાવા આવ્યા છીએ. ચલો અંદર જોઈએ. તો ગાઈસ જુઓ આ ઢગલા માર્કેટ અને અહીંયાથી જેકેટો લેવા માટે જુઓ. તો જો આ જેકેટ લઈ લીધું ને અસલમ ભાઈ અને દરેક જણા અહીંયા આવજો. કાકા સેલ. હા કાકા સેલ મહેસાણા પિલાજીગંજમાં. દરેક જણા જે પણ વિડીયો જોવા છે એકવાર વિઝિટ જરૂરથી કરજો. અહીંયા ખૂબ જ સરસ બધી વેરાયટી તમને મળી રહેશે. તો ચલો હવે જઈએ ઘેર. ધ્રુવી પણ રાહ જોતી હશે. તો ચલો હવે ઘરે જઈએ. જેકેટ બેકેટ તો લઈ લીધું. દેખો મસ્ત મજાનું જેકેટ 500 રૂપિયાનું આવી ગયું છે. જુઓ મહેસાણાનું ટ્રાફિક. આજે रविवारी हाउसफुल जाए છે. तो गाइस घर पे आ गए हैं. ध्रुवी बहन क्या कर रहे हो? कुछ नहीं, काम कर रहे थे. तो अभी सामान निकालो. देखो પિયર જઈને આવ્યા ને આખી ગાડી ભરીને આવ્યા. જુઓ કેટલો બધો સામાન, આખી ગાડી પેક. ગણવાળા લઈ જવા માટલું. આ જો થેલાન બેલાન બિસ્તરાન, આખજના ચોમફળ, એક કરીને કુંડા. ચલો આપણે હવે તો મદદ કરાવીએ, કુંડા લઈ જઈએ બધા ઘરમાં. તો જુઓ ધ્રુવીબેન તો અત્યારે રોટલી બનાવું છું અને દાદા માટે તો મેં જુઓ શું બનાવ્યું. કુબીનું શાક મસ્ત મજાનું. કારણ કે દાદાને એક વસ્તુ ભાવતી નહીં, ઢોસા. અને મિહિરભાઈ માટે ઢોસા બનાવું છું. જુઓ અત્યારે થાકેલી છું ને તો પણ મસ્ત બધું કટિંગ વટિંગ કરી નાખ્યું. બટાકા બાફેલા અને ઢોસા બની રહ્યા. તમે કાલે ઇડલી સંભાર ના ખાધો તો હા પનીર ટીકા ખાધો, પણ હું બધા માટે ઢોસા બનાવું છું. ચલો તાર ઢોસા બનાવીને ખાઈએ. કેવો રહ્યો આજનો દિવસ? मजा आई गई. એવું तो देखो હું બના ઢોસા બન રહ્યા પી ગઈશ. ઢોસો લગતા બેન ના ઢોસા.
અમે ઇડલી બનાવી તમે ઢોસા હા તો આ ખીરું પડ્યું હતું તો પછી વેસ્ટ ના જાય ને આપણે ઢોસા બનાવી દેવાના એટલા મસ્ત પતલા પતલા ઢોસા બને ને આ ખીરું ચાલો જોઈએ ઉખડક નહીં પેલો તો ના ઉખડા બધું થાય ત્રીજું ઉખડે. એવું ના હોય ના ઉખડશે આના ઉપર જ આ તો કેસ જોઈએ. ટ્રિપલ નોન સ્ટિક તવો લાઈ ખબર હો જોઈએ હા. ચલો માવો નાખી દેવાનો ઢોસા જો આ રીતે માવો આમ પાતળો સ્પ્રેડ મસ્ત એટલે જો આ તો એમની ઉખડી ગયો તારા પછી આ તો લગતા તવાનો કમાલ ના ના લગતા બેન નો કમાલ તવાનો કહેવાય કમાલ કહેવાય તમે ના પાડતા જો આ તો ચેવો હલાવશે મસ્ત ફટાફટ ઢોસા બનાવું અને તમે ખાઈ લો હા ફટાફટ ખાઈ લઈએ આપણો જૂનો તવો કેવો હતો આ નવો કાઢી લીધો જો હીરો જેવો તવો અને ઢોસો આખો જો સ્પ્રેડ થાય મજા આવી જાય હો ઢોસા બનાવવાના આપણે સ્પેશિયલ એક દિવસ ઢોસાનો પ્રોગ્રામ રાખીએ અને મેં ફોલાવા દાળ બનાવી દીધી કારણ કે અત્યારે જમવાનો ટાઈમ થઈ ગયો બળે જલ્દી છે લો આ નારિયેળની ચટણી અને તમારો ઢોસો જો ખાઈ લો થેન્ક યુ જાઓ ખાઈ લો સંભાર ત્યાં મૂક્યો જો ધ્રુવીનો બનાવ ના બળ ઢોસો તો બનતો જશે અને ધ્રુવી તમે લઈ જાઓ પછી થેન્ક યુ તો ગાઈ જુઓ શિયાળો અમારા ઘેર જ આવે છે મીરભાઈએ રજાઈમાં લપાઈ ગયા નાટક કરું હા ઊંઘ્યા નહીં હવે રજાઈ આવી ગઈ મીરના પપ્પાને અને અહીંયા જુઓ ધ્રુવી અમને બુકિંગ કરી લીધું પર્સનલ આ બી બહુ મસ્ત છે જો દિલ્હીનો ધાબળો હા જો આ જો લેવા આવ્યો ફાઇટિંગ થઈ જાય લેવા માટે લે એ એના ગોદરામાંથી નીકળ ના તમારી મસ્ત જ રજાઈ આલી છે હેડો ઉભા તો સોનાવાના ચાલો આપણા બેન તો ભેગી રજાઈ જો ભેદી નાખે બધું મીર ગુડ નાઇટ મીરભાઈ ગુડ નાઇટ રી ચડી ध्रुवी गुड नाइट गुड नाइट चलो मिलते हैं कल तो आज के ब्लॉग में इतना ही थैंक्स फॉर वॉचिंग माय ब्लॉग बाय